ઉનાળાની ગરમીમાં એનર્જી ઓછી થઈ જાય તો આપણે કેલ્શિયમ ને પ્રોટીન તાકાત શરીરમાં આપે તો એના માટે આપણે જ્યુસ બનાવીએ છીએ. તો આપણે ક્રિકેટ મેચ જોતા હોય તો બધાય ખેલાડી પાકેલા કેળા ખાતા હોય તો આપણે પાકેલા કેળાનું જ્યુસ બનાવીએ છીએ. જે વ્યક્તિને ફ્રેક્ચર છે એના મિત્રો જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ. આ ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે એવું આપણે જ્યુસ બનાવવાનું છે. આપણે એ જ્યુસ કેવી રીતે બને એ આપણે જોઈએ આ વિડીયોમાં. જ્યુસ બનાવવા માટે કેળા લીધા છે. કેળા ફૂલ પાકેલા લેવાના અને એક 500 ગ્રામ દૂધ લે છે અને બરફ લેવું આઈસ. તો આપણે આ દૂધ ઠંડુ લેવાનું. 4 ગ્લાસ બનાવશું. જરૂરિયાત મુજબ ખાંડ ને ડ્રાયફ્રૂટ નાખશું. મિક્સરના જારમાં આપણે ફૂલ પાકેલા કેળા લઈ લઈએ. જ્યુસના આપણે 3 થી 4 ગ્લાસ જ્યુસ બનશે. આ કેળા ઠંડા કહેવાય, આમાં કેલ્શિયમ મળે. કોઈ માણસને એક્સિડન્ટ શું હોય, હાડકાનો કોઈ કેલ્શિયમની જરૂર હોય તો આ જ્યુસ પવાય. ફ્રેક્ચર શું હોય તો. હવે આપણે દૂધ નાખી દઈએ. આમાંથી કેલ્શિયમ ને પ્રોટીન જોરદાર મળે. એટલે આ તમારે 15 દિવસ 3-4 ગ્લાસ પી જવાનું એટલે તમારા હાડકાં બધાય જોડાઈ જાય. અને કોઈ બાળકોને કેલ્શિયમની જરૂર હોય એને પણ આ જ્યુસ પાવાનું. 8 બદામ નાખીએ, એટલે કાજુના ટુકડા નાખીએ છીએ. એટલે આપણે એટલે કાજુ બદામના ટુકડા વધાર્યા છે. આપણે આનું ડેકોરેશનમાં વાપરશું. થોડું ઠંડુ કરવા માટે આપણે બરફ નાખી દઈએ. આનું જાર હોતું 1 કિલા જેવું વજન થયું છે. તો આમાં આપણે ખાંડ નાખી દઈએ. 100 ગ્રામ જેવી ખાંડ નાખી દઈએ. આ જાર કદાચ 250-300 ગ્રામનો 700-800 ગ્રામનો જ્યુસ હશે. એટલે 100 ગ્રામ જેવી ખાંડ નાખી છે. તો આ જે બાળકોને કેલ્શિયમની જરૂર હોય તો એને આ જ્યુસ પાવાનું. કોઈ એક્સિડન્ટમાં ફ્રેક્ચર શું હોય તો એને ડૉક્ટરે કીધું એ કેળા ખાવાનું. તો એને આમાં દૂધમાંથી કેલ્શિયમ મળે અને કેળામાંથી કેલ્શિયમ ફૂલ મળે અને બદામ છે, કાજુ છે, એમાં એટલે ફૂલ આમાં પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ મળે. તો આ જ્યુસના તમારે 1-2 ગ્લાસ પીવો એટલે તમને મહિનો દી પીવો એટલે કમ્પ્લીટ થઈ જાય શરીરમાં. મારો ખુદનો અનુભવ છે. મને એકવાર ફ્રેક્ચર થયું તો આ અમે જ્યુસ પીતા હતા. અને આ ઉનાળામાં ઠંડા કેળા પણ ઠંડક આપે, દૂધ પણ ઠંડક આપે, બદામ, કિસમિસ એ બધી વસ્તુ નાખી છે તો આપણે ઉનાળામાં પણ સારું રહે. અને ખાંડ પણ ઠંડક આપે. તો મિક્સરના જારમાં આપણે જ્યુસને પીસી નાખ્યું છે. હવે આપણે ગ્લાસમાં લઈ લઈએ જ્યુસને. 3 ગ્લાસ ભરાતા એટલું વધ્યું છે. હજી આમાં 1 ગ્લાસ ભરાઈ જાય. 4 ગ્લાસ બન્યું છે. જે તમને મનગમતા કાજુ, બદામ, દ્રાક્ષ, કિસમિસ, પિસ્તા જે હોય એ ડ્રાયફ્રૂટ નાખી દેવાના. એનાથી આ જ્યુસનો સ્વાદ સારો આવશે. અને ડ્રાયફ્રૂટ ના હોય તો એમણે પણ આ જ્યુસ પી શકાય. કોઈ બીજા વધારાના મસાલા કે કંઈ નાખવાની જરૂર નથી. બાકી સ્વાદ બગડી જાય. નેચરલ સ્વાદ દૂધનો, કેળાનો અને ખાંડનો સ્વાદ પણ સરસ લાગશે. અને જો ડ્રાયફ્રૂટ નાખવા હોય તો બદામ, કાજુ અને કિસમિસ આ 3 જ નાખજો. કેલ્શિયમવાળા જ્યુસના ગ્લાસ તૈયાર થઈ ગયા છે. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો. ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.